હેલો, તો અમે લોકો આવી ગયા છે અમારી નેક્સ્ટ ડેસ્ટિનેશન જે છે બનારસ કેવું, કાશી કેવું કે વારાણસી બધું એક જ છે. ને અહીંયા મને વાગ્યું છે તો મારી બેન પણ બતાવે છે કે જો મને પણ વાગ્યું જ છે. તો અમે લોકો ફ્રેશ થઈને રેડી થઈને જઈએ છીએ મહાદેવના દર્શન કરવા. પણ બનારસની ગલીઓ એટલી નાની છે અને અહીંયા એટલું ટ્રાફિક છે કે અમને ઘાટ પર પહોંચતા પહોંચતા 1 કલાક થઈ ગયો. અને પછી ઘાટ પર પહોંચીને અમારે જવાનું છે બોટમાં બેસીને વારાણસીમાં 12 જ્યોતિર્લિંગ પૈકી એક જ્યોતિર્લિંગ છે જે છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. અને વારાણસીમાં 84 ઘાટ છે એટલે બધા ઘાટ તો અમારાથી નહીં ફરાય, પણ જેટલું ફરાય એટલું અમે લોકો ફરવાના છે. અને અહીંયા જે ગંગા આરતી થાય છે ને એ એટલી સરસ છે ને એની ફિલિંગ જ કંઈ અલગ છે. લિટરલી ગંગા આરતી જોઈને ગૂઝબમ્સ અને મારી આંખમાં તો આંસુ જ આવી ગયેલા હતા, કારણ કે મારી લાઈફનું એક ડ્રીમ હતું કે મારે એકવાર તો ગંગા આરતી જોવી જ છે, અને જે આજે પૂરું થઈ ગયું. અહીંયા મણિકર્ણિકા ઘાટ કરીને પણ એક ફેમસ ઘાટ છે. અહીંયા એવું કહેવાય છે કે જેનું પણ મૃત્યુ થાય છે ને એને સીધો મોક્ષ મળે છે. અને ગુજરાતીની કહેવત છે ને, સુરતનું જમણ અને કાશીનું મરણ, બસ આ એના પરથી જ આવ્યું છે. પછી અમે પહોંચી ગયા મહાદેવના મંદિરે અને તમે લોકો જોઈ શકો છો કેટલી ભીડ છે. લિટરલી અહીંયા 8 કલાકની લાઈન છે. તો એટલો બધો તો ટાઈમ અમારી પાસે નથી, પણ અમારી એક ઓળખાણ હતી એટલે અમે લોકો 1 કલાકમાં દર્શન કરીને બહાર આવી ગયા. અને બનારસ આવ્યા હોય તો બનારસની ફેમસ ચાટ તો ખાવી પડે. અને ઇટ્સ સો ડિલિશિયસ. સિરિયસલી મોંમાં પાણી આવે છે. હજુ બી મને એવું મન થાય છે કે હું ખાઉં. અને પછી અમે લોકોએ ખાધી મલાઈ રબડી, અને એ પણ બહુ જ એટલે બહુ જ ટેસ્ટી છે.